રાજકોટથી સમાચાર। અહીં સરકારી આવાસમાં મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગોકુલનગર આવાસનો એક દિવસ પહેલા જ ડ્રો કરાયો હતો। રાજકોટ ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિ પર આ કૌભાંડનો આરોપ લાગી રહ્યો છે। સંબંધીઓના નામે ગરીબોના હકના આવાસ મેળવી લીધાનો આ આરોપ છે। સરકારે ઝૂંપડપટ્ટી હટાવી હતી અને ગરીબ લાભાર્થીઓ માટે આવાસ બનાવ્યા છે। રાજકીય વર્ગના જોરે સરકારી આવાસ મેળવી લીધાનો આરોપ તેમની પર લાગ્યો છે। तो राजकोट में महिला कोर्पोरेटर पति द्वारा आवास कौभांडनो आ मुद्दो ज्यां खोटी रीते आवास मेळववाना आरोप मुद्दे महिला कोर्पोरेटर पतिए पण निवेदन आप्युं कि अमारा मकान त्यां हता एटले अमने आवास मळ्या छे। अमारा जूना मकानना दस्तावेजने आधारे फाळवणी करवामां आवी छे। हूँ आजे पण मात्र 50 वाરના मकानमां ज रहूं छुं एटले आवास मळ्युं छे। अमे गैरकायदे के खोटी रीते आवास नथी मेळव्या। અહીં અમે કોઈ બંગલાવાળા કે પૈસાવાળા નથી એટલે અમે ફોર્મ ભર્યું હતું। અમારા સગા વહાલા ત્યાં રહે છે એટલા માટે અમને આ આવાસ મળ્યા છે। હકીકતમાં એ છે સાહેબ, અમારા યાર્ડની પાછળ અમારા મકાન છે અત્યારે ઓલરેડી, અને ત્યાંના અમારી પાસે ડોક્યુમેન્ટ હતા। અમે એ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભર્યું હતું તો અમારું મંજૂર થયું છે। અમે રહેતા નથી પણ અમારા બાપ દાદા વખતનું એ મકાન છે। અત્યારે ત્યાં કોઈ મકાન સણવા દેતા નહોતા એટલા માટે અમે અહીંયા મકાન લીધું, અને હું અત્યારે 50 વારનું જ મારી પાસે મકાન છે, એ સૂચિતમાં છે। અમે કોઈ બંગલાવાળા પૈસાવાળા નથી। ખોટી વાત એના માટે છે કે હું વર્ષોથી એ જ એરિયામાં રહેતો હતો। છેલ્લા 4-5 વર્ષથી હું બીજે રહું છું, અને ત્યાં જેને આવાસો આપવાના છે એ આજે અહીંયા લોકો રહે છે ને જેટલા લોકો જે અહીંયા રહે છે ને એને જ આવાસ આપવાના છે। જે કોઈ બહાર રહેતા હોય, બીજે રહેતા હોય, ગામડે રહેતા હોય એવા કોઈને આવાસ આપવાના નથી। એ તદ્દન ખોટી વાત છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત। આખરે આ જે આક્ષેપ લાગી રહ્યા છે હવે તેની સામે જે લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે તેમનો શું બચાવ છે અને આ સમગ્ર મામલે કોઈ તપાસ શરૂ થઈ છે ખરી મોહિત? જે સ્પષ્ટપણે વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 ના જે મહિલા કોર્પોરેટર છે તેના પતિ દ્વારા જે રીતે બચાવ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ એક લૂલો બચાવ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। આખી મામલાની વાત કરવામાં આવે તો રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં જે ઝૂંપડપટ્ટીઓ આવેલી છે તે ઝૂંપડપટ્ટીઓ દૂર કરી અને ગરીબોને પાકા અને આવાસના મકાનમાં રહી શકે તે માટેની સરકાર દ્વારા એક યોજના છે તે તૈયાર કરવામાં આવી છે અને ગોકુલનગર આવાસ યોજના છે તે તૈયાર કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષ પહેલા પણ આ પ્રકારનું એક કૌભાંડ છે તે સામે આવ્યું હતું અને હવે જ્યારે જ્યાં ખાલી આવાસો પડેલા છે તે ગરીબોને મળી રહે તે હેતુથી ગત ગુરુવારના રોજ ફરી એકવાર મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ ડ્રો કરવામાં આવ્યો હતો। જોકે ચોંકાવનારી વાત એ છે કે વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 ના મહિલા કોર્પોરેટર અને તેના પરિવારજનો છે તેમના નામે જ 20 જેટલા આવાસો છે તે લાગેલા જોવા મળ્યા, જે વાત જ શંકા ઉપજાવે તેવી છે। એક તરફ એક ગરીબ વ્યક્તિ છે કે જે પોતાનું ઘરનું ઘર લેવા માટે અથવા તો એક આવાસ મેળવવા માટે અલગ અલગ કચેરીઓમાં રઝળતો હોય છે, તે રાહ જોતો હોય છે કે તેમને આવાસ મળશે કે કેમ, અને તેની સામે સુખી સમૃદ્ધ લોકો છે, કોર્પોરેટર દરજ્જાના વ્યક્તિઓ છે, તેને આસાનીથી આ પ્રકારના આવાસ છે તે મળી જાય તેવું અત્યારે જે કૌભાંડ છે તે સામે આવ્યું છે। હવે આ કોઈ મામલો સામે આવ્યો છે, જોવાનું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકા છે તે અહીં કયા પ્રકારની કાર્યવાહી કરે છે। એક બીજી પણ વાત સામે આવી છે કે આ જે બંને કોર્પોરેટરના પતિ છે તેમના દ્વારા બોગસ દસ્તાવેજો છે તે ઊભા કરવામાં આવ્યા હતા। રાશન કાર્ડમાં પોતાનું ઓરિજિનલ એડ્રેસ છે તે છુપાવી અને માત્ર મફતિયાપરા રાજકોટ આ પ્રકારનું એડ્રેસ છે તે લખવામાં આવ્યું હતું, એટલે કે સરકારી દસ્તાવેજો છે તેની સાથે પણ છેડછાડ કરવામાં આવી છે। ત્યારે તેને લઈને જિલ્લા કલેક્ટર તંત્ર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે। જયેશ, મેં આપને જણાવ્યું કે 2 વર્ષ પહેલા ગોકુલનગર આવાસ યોજનામાં જ આ પ્રકારનું જે કૌભાંડ છે તે સામે આવ્યું હતું અને તેમાં એક કોર્પોરેટરની ભૂમિકા સામે આવી હતી, પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી, પરંતુ ત્યારે કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી થઈ નહીં અને રાજકીય વર્ગના ઇશારે આ કોર્પોરેટરને અને તેના જે મળતિયાઓ છે તેને કંઈ પણ કરવામાં ન આવ્યું, તેના કારણે ફરી એકવાર તેને પ્રોત્સાહન મળ્યું અને આ પ્રકારનું કૌભાંડ છે તે થયું છે। હવે અત્યારે હાલમાં જે ડ્રોમાં જે નામ સામે આવ્યા છે તેમાં તો આ તમામ જે કોર્પોરેટરના પતિ અને તેના પરિવારજનો છે તેના નામે 20 જેટલા જે આવાસ છે તે ફાળવી દેવામાં આવ્યા છે, પરંતુ હવે આ આવાસ સોંપવામાં આવે છે કે કેમ તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। જી જયેશ। આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આ પહેલાં પણ આ પ્રકારની હરકતો સામે આવી હતી અને ફરી એકવાર આ રીતે નેતાઓ
ગેરકાયદે રીતે પોતાના નામે મકાન લેતા હોવાનો મુદ્દો સામે આવ્યો છે. હવે તપાસના અંતે ખ્યાલ આવશે કે આખરે કેટલા સરકારી દસ્તાવેજોમાં છેડછાડ થઈ છે અને કઈ રીતે આ આવાસ તેમણે પોતાના નામે મેળવી લીધા.